નાત જાતના વાડા આજે સમાજ વચ્ચે તિરાડ બની રહ્યા છે। કોરોના મહામારી વચ્ચે ભરૂચમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। ભરૂચના કોવિડ સ્મશાન ગૃહમાં મુસ્લિમ યુવક હિન્દુ દર્દીઓના મોત બાદ અંતિમ વિધિ કરી રહ્યો છે। ઇરફાન મલિક નામનો યુવક કોરોના કાળમાં અત્યાર સુધી 217 મૃતદેહોનો અગ્નિદાહ આપીને અંતિમ વિધિ કરી ચૂક્યો છે। ઇરફાનનું માનવું છે કે કોરોના મહામારીમાં માનવજાત જ્યારે સંકટમાંથી પસાર થઈ રહી છે ત્યારે પોતાનો ધર્મ નિભાવીને સમાજ સેવા તે કરી રહ્યું છે। જેના સગા સંબંધી જે નથી આપતા અગ્નિદાહ, એ અગ્નિદાહ બી મેં આપવા એક ટાઈમ પર તૈયાર થઈ જાઉં છું। અને ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારની અંદર ને જે તાલુકા વિસ્તારો છે એ તાલુકા વિસ્તારોની અંદરથી જે પણ બોડી આવે છે રાત્રે 1 વાગે કે 2 વાગે અમે ટાઈમ મર્યાદા નથી જોતા, પણ અમે સંપૂર્ણ અમારી જે ફરજ છે, જે જવાબદારી છે અમે નિભાવીએ છીએ। તો મહત્વપૂર્ણ છે કે ઇરફાન એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, પરંતુ સાથે જ તે મૃતદેહોને લાવવા લઈ જવા, અગ્નિદાહ આપવો વગેરે જેવા સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે। સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ તે પૂરું પાડી રહ્યો છે। જો કે ઇરફાનની આ પ્રશંસનીય કામગીરીથી તેના સિનિયર્સ પણ પ્રભાવિત થયા છે। ડ્રાઈવર મારી પાસે મુસ્લિમ સમાજનો છે, જેનું નામ ઇરફાન છે। જ્યારે મારી પાસે 5 માણસો આપવા સાથેનો એક કરાર થયો ત્યારે મનમાં એક વ્યથા હતી કે મારી પાસે ડ્રાઈવર નહોતો। મેં ઇરફાનને સિવિલ પર જઈને પૂછતા કે ભાઈ આ રીતે તું ડ્રાઈવર તરીકે કામ કરશે, તો એણે તરત જ હા પાડી દીધી હતી। મેં એને કીધું કે હિન્દુ સ્મશાનમાં પણ જવાનું થશે ને ત્યાં પણ વિધિ કરવાનું કામ કરવું પડશે, કે હું માનવતામાં માનું છું, નથી કે જ્ઞાતિવાદમાં માનતો। તેનો શબ્દ મને ગમ્યા ને મેં ત્યારથી મારી સાથે કામ પર લીધેલો। તો આ મહામારી વચ્ચે મુસ્લિમ યુવક ઇરફાને માનવતા તો મહેકાવી, સાથે જ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ તેણે